Subscribe to our channel and never miss an update. નમસ્કાર મિત્રો, હું અમદાવાદથી મોના મૌલિક શાહ. સૌ ભાષા પ્રેમી મિત્રોને નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત. જેમણે ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ આપણને સૌને આપ્યો, જેણે ગુજરાતી ભાષાનું ગૌરવ ગાન કર્યું, તેવા અર્વાચીન જે ગુજરાતી સાહિત્ય છે એના આદ્ય કવિ ગણાતા કવિશ્રી નર્મદની જન્મભૂમિથી આજે આપણી સૌની વચ્ચે પધારેલા સાહિત્યકાર, લેખક, કવિ શ્રી રવિન્દ્રભાઈ પારેખનું આપણા જીએસએફ પરિવાર વતી ઉમળકાભેર સ્વાગત કરું છું, એમને આવકારું છું. આપનો આવકાર છે શ્રી રવિન્દ્રભાઈ. રવિન્દ્રભાઈ પોતે લેખક, કવિ, પત્રકાર છે અને સાહિત્યના મોટા ભાગના બધા જ પ્રકારોમાં, વિવિધ પ્રકારોમાં એમને ખૂબ જ સારું ખેડાણ કર્યું છે. આમ જોઈએ તો એમનું જે તમે એમનું કહેવાય ને કે અભ્યાસની વાતને તમે જુઓ ને તો ત્યાં જ તમને ત્રિવેણી દેખાઈ આવે. બીએસસી કર્યું છે એટલે વિજ્ઞાનના સ્નાતક, સાથે સાથે બીએ, એમએ, એલએલબી જેવા બધા જ પ્રકારના જુદા જુદા વિદ્યા શાખાઓમાંથી એમણે પ્રથમ કક્ષાનો અભ્યાસ પૂરો કર્યો છે અને પ્રથમ વર્ગ મેળવ્યો છે. એટલે એમની પાસે એ ત્રિવેણી તો પહેલેથી જ છે. એમણે 30 વર્ષ યુનિયન બેંકમાં મેનેજર તરીકે, એટલે કે પૈસાના હિસાબ કરતા કરતા એમણે સાહિત્યમાં લાગણીઓનો પણ હિસાબ રાખીને જુદા જુદા સાહિત્ય પ્રકારોમાં બહુ સારું ખેડાણ કર્યું છે. કુલ મળીને 50 કરતા વધુ પુસ્તકો એમના પ્રકાશિત થયેલા છે, જેમાં વાર્તા, કવિતા, નવલકથા, અનુવાદ, રૂપાંતર એમ વિવિધ બધા જ પ્રકારનું આપણને જોવા મળે છે. અને સૌથી અગત્યની જે વાત છે જે મને ખૂબ જ આકર્ષી ગઈ, એ એમના જે સાહિત્ય પ્રકારોમાં જેમણે જે લખેલું છે. દાખલા તરીકે હું તમને એક એનું ઉદાહરણ આપું કે એમણે વાર્તા સંગ્રહ લખ્યો છે, સ્વપ્ન વટો. દેશ વટો આપણે સાંભળ્યું છે કે દેશમાંથી દેશ નિકાલ થાય એટલે દેશ વટો કર્યો. અહીંયા શીર્ષક છે સ્વપ્ન વટો. વટ હુકમ શબ્દ આપણે સાંભળ્યો છે, પણ એમની એક નવલકથા છે લઠ હુકમ. નવલકથા છે જળ દુર્ગ. દુર્ગ હંમેશા મજબૂત હોય, પાણી કેવી રીતે દુર્ગ તરીકે વર્તી શકે. તો એમના શીર્ષકો જ એક એટલો સરસ મજાનો એક તમારી સામે એક ઉત્કંઠા ઊભી કરે છે એ પુસ્તક સુધી પહોંચવાની. એવા સુંદર શીર્ષકો વાળા એમનું એક કાવ્ય સંગ્રહ છે, મને તું જોઈએ છે શ્વાસ માટે. મને તું જોઈએ છે શ્વાસ માટે. આ શીર્ષક જ પોતે એક કવિતાની પંક્તિ જેવું છે. એટલે આવા સુંદર શીર્ષક વાળા પુસ્તકોની યાદી જોઈને ત્યારે મારી ઉત્કંઠા વધી ગઈ છે પુસ્તક સુધી પહોંચવાની. રવિન્દ્રભાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ, નર્મદ સાહિત્ય સભા સુરતના મંત્રી અને ઉપપ્રમુખ પણ રહ્યા છે. ગુજરાતના જે માતબર કહેવાય ને બહુ મોટા નામ એવા સમાચાર પત્રોના ભાષા સલાહકાર તરીકે કામ કર્યું છે. અને આજ પર્યંત એ વિવિધ સમાચાર પત્ર જેમ કે સંદેશ છે એવા જાણીતા અખબારોમાં કોલમ લેખક તરીકે પણ કાર્યરત છે. વધારે વાત નહીં કરું, કારણ કે ત્રિવેણી હોય ને તો ત્રિવેણીમાં ડૂબકી મારીને આપણે આપણા પાપ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આપણું જે સંસ્કાર છે આપણા હિન્દુઇઝમના એવા છે કે ત્રિવેણીમાં ડૂબકી મારવાની. એટલે ત્રિવેણીમાં ડૂબકી મારવાની બધાની આતુરતા હોય જ. એટલે ચાલો આપણે વધારે હું વાત નહીં કરું, આપણે રવિન્દ્ર સરને જ આવકારીએ, આ મંચ એમને આપીએ અને એમની વાતો સાંભળી અને ત્રિવેણી શબ્દની ત્રિવેણી છે એમની પાસે, એનો આનંદ લઈએ. આભાર. વેલકમ રવિન્દ્ર સર. નમસ્કાર. મારે શરૂ કરવાનું છે? હાજી હાજી, આપ આપનું વક્તવ્ય શરૂ કરી શકો છો. હા, મારી એક વિનંતી છે, મારો સમય થાય તો સહેજ મને ટકોર કરજો તો હું અટકી શકું. હાજી. સૌથી પ્રથમ તો આ ગુજરાતી સાહિત્ય ફોરમના સ્થાપક, કરતા હર્તા કોકિલાબેન, મોનાબેન જેમણે મારો પરિચય આપ્યો,
દેસાઈબેન, સ્વાતિબેન, અલકાબેન, એટલે સાહેબનું નામ હું ભૂલી ગયો છું. માફ કૌશલ. કરજો મને. કૌશલભાઈ. કૌશલભાઈ, એ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું પહેલેથી જ. અને મને અહીં આમંત્રણ આપ્યું એને માટે આનંદ પણ વ્યક્ત કરું છું. મારા પરિચયમાં ઘણું કહેવાયું છે, પણ હું એટલો બધો નથી, હું ઘણો ઓછો છું. એટલે મને એ રીતે જ જોવા, બોલવવા વિનંતી છે. મેં આજે એવું વિચાર્યું છે કે હું એક વાર્તા વાંચીશ. એટલે મારા ત્રિવેણી એમ જે નામ આપ્યું ને એમાં આ હેતુ છે મારો કે એક વાર્તાથી વાત થાય, કવિતાની વાત થાય અને હાસ્યથી હું પૂરું કરીશ. એટલે એ રીતે ત્રિવેણી મારા મનમાં છે. વધારે સમય ન લેતા હું સૌનો ફરી એકવાર આભાર માનું છું અને હું વાર્તાથી શરૂ કરું છું. મારી વાર્તાનું શીર્ષક છે ઝાડ. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે પૈસા કે ઝાડ પર ઉગતા નથી. ધારો કે ઉગે તો શું થાય, એ મારી વાર્તા છે. ઝાડ. આમ તો એ બદામનું ઝાડ હતું, પણ જરાય કામનું નહોતું. એટલે હું તો તેને કાપવાની ફિકરમાં જ હતો. પણ એક સવારે જોયું તો ઝાડ પર પાનને બદલે રૂપિયાની નોટો ફૂટી હતી. પહેલા તો ભરોસો જ ન પડ્યો. પછી થયું કે કોઈકનું પુણ્ય આડું આવ્યું હશે. તે ભરચક તંગીમાં ભગવાને સામું જોયું. બીજે દિવસે રૂપિયાને બદલે 10-10ની નોટો ફૂટી. તો ભગવાને 10 ગણું સામું જોયાનું લાગ્યું. પછી તો 20 ગણું, 50 ગણું, 100 ગણું ને 500 ગણું જોવાનું ચાલુ રહ્યું. એટલે શંકા પણ પડી કે ભગવાન મારા સિવાય કોઈની સામે જોતા હશે કે કેમ. 7મે દિવસે 1000ની નોટો ઉતરવાની આશાએ ઝાડ તરફ જોયું તો ઝાડ તો સાવ ઊંચું બાબળું ઊભું હતું. એ જોતા એમ મન મનાવ્યું કે ભગવાને રવિવારની રજા રાખી હશે. મારા કરતા મારું કુટુંબ પૈસાને બહુ માને. આખા કુટુંબે લક્ષ્મીનું અનુષ્ઠાન કર્યું અને મહાલક્ષ્મીને પ્રાર્થના કરી કે અમારા કેલેન્ડરમાં બધા જ દિવસો શનિવારમાં ફેરવો. ત્યાં તો ગેબી અવાજ આવ્યો, એના કરતા બધા જ દિવસો રવિવારમાં ફેરવું તો ના. આખું કુટુંબ એકી અવાજે રાડ પાડ્યું છે. તો ડબડબ ના કરો ને જે થાય તે જોયા કરો. પછી તો ફિલ્મમાં બને છે તેમ મહાલક્ષ્મીના હાથમાંથી લાલ ફૂલ થાળમાં પડ્યું ને કુટુંબ જે થાય તે જોવા કટિબદ્ધ થઈ ગયું. કોર્પોરેશનનો કઠિયારો આવ્યો ને ઝાડ કાપવાની તૈયારીમાં પડ્યો. મેં તેને વિનંતી કરી, હવે ઝાડ કાપવાની જરૂર નથી તો કોને કાપવું? દુઃખને. કઠિયારો 2 વાર ચોપ્યો. પહેલી વાર એટલે કે નડતું ઝાડ એકાએક નડતું બંધ કેમનું થયું, ને બીજી વાર એટલે કે ઝાડ નોટોથી લચી પડેલું દેખાયું. કાપવાનો કુહાડો ઊંધો ઠોક્યો તો 500-500ની 50 નોટો ખરી પડી. હું કઈ બોલું તે પહેલા તો તેને નોટો ઉપાડવા માંડી ને બધા ગજવામાં ઠાંસવા માંડી. ઝાડ કાપવા આવવાતું નહોતું તો તમે કમિશનર સાહેબને મારી વિરુદ્ધ ફરિયાદો કરી
અને હવે આવ્યો છું તો ના પાડો છો? ત્યારે એ બદામનું ઝાડ હતું ને હવે દામનું થઈ ગયું એટલે કાપવાનું નથી. બરાબર. મારે સાહેબને એમ કહેવું કે ઝાડ રૂપિયાનું થઈ ગયું છે એટલે સાહેબને કંઈ કહેવાની જરૂર નથી. કંઈ કહેવાનું ન હોય તો મને હથેળીમાં ખૂબ ખજવાળ આવે છે સાહેબ. અમિતાભ બચ્ચન પણ આ જ લગાવે છે એમ કહીને મેં એને બોરો પ્લસ આપ્યું તો એ બરાડ્યો. વાત બોરો પ્લસની નથી, 500 પ્લસની છે. સારું તો ઊંધે કુહાડે ખંખેરી લે થોડી નોટો. મેં કહ્યું, માણસને ગજવા આટલા ઓછા કેમ રહેતા હશે? જે હું બબડતો કઠિયારો ગયો. એ ગયો ને બીજે શનિવારે કમિશનર પોતે આવ્યા. તમારી જગ્યા એલાઇનમેન્ટમાં જાય છે, તેની આટલી નોટિસો આપવા છતાં ઝાડ પણ કપાતમાં જાય છે સાહેબ. ઝાડ સિવાયનું બધું જ. કમિશનર કમિશન બેસાડવાની વાત કરતા હતા પણ કમિશન લઈને ગયા. ખરેખર તો ઝાડ મેઇન રોડની ધારોધાર છે. રસ્તે જતા આવતા વાહનોને એના ડાળ પાંખડા નડતા હતા ને સૌથી વધારે તો નડતા હતા મારા પડોશીને. મારે બદલે તો એણે વધારે અરજીઓ કોર્પોરેશનમાં કરી હતી. પણ સાઉથ ઝોનની ઝાડ કાપવાની મરજી ખાસ જણાતી નહોતી. પણ જેવી ઝાડ પર નોટ ખર બેઠી કે ઝાડ ફરતે વાડ કરાવી આપવાની તૈયારી પડોશીએ સામેથી બતાવી. પછી તો બંધ રહેતા બારી બારણા પણ પડોશીએ ખોલી નાખ્યા, જેથી પાન એમને ત્યાં વધારેમાં વધારે ખરે. રાહદારીઓ પણ રાહ ભૂલીને ઝાડ જોવા ઊભા રહી જતા. જે સાધન હોય તે પાથરીને પ્રાર્થના કરતા કે પવન રોડ તરફનો થાય. નજીકમાં જ હનુમાનનું મંદિર હતું, પણ શનિવારે ભીડ મારે ત્યાં વધવા લાગી. કોઈને પાનખર ક્યારેક વાલી લાગી નથી, પણ બધા જ ઈચ્છતા હતા કે આ પાનખર 12 માસ રહે. આજુબાજુની સોસાયટીઓમાંથી સોમવારે ભિખારીઓને અમારે ત્યાં મોકલી અપાતા, પણ શુક્ર શનિએ તો એ લોકો જ આવતા. પછી તો નોટો ખરવાની વાત સમૂહ માધ્યમો સુધી પહોંચી, એટલે એ બધા પણ શૂટિંગ શર્ટિંગ માટે ખૂણે ખૂણેથી આવવા માંડ્યા. તમને ક્યારે એવું લાગ્યું કે નોટો ખર્ચે? ચેનલે પૂછ્યું. મને નથી લાગ્યું, ઝાડને લાગ્યું હોય તો ખબર નથી. આ ઝાડ તમારું જ છે એનો પુરાવો છે? પહેલા મારું લાગતું હતું, હવે સમૂહનું લાગે છે. આ ઝાડ કોઈ કાપી જાય તો? તમે બધા અહીં છો ત્યારે એવી હિંમત કોણ કરે? ઝાડ ક્યાં સુધી નોટો ફેરવશે? આ સવાલ તમારે ઝાડને પૂછવો જોઈએ. પછી તો ચેનલો વાળા કેમેરા મેરા કરતા એટલા બધા ઘરમાં ઘૂસતા આવ્યા કે પાછલે બારણેથી ક્યારે સડક આવી ગઈ તેની ખબર જ ન પડી. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ વીમા કંપનીના એજન્ટો ટોળે વળતા ગયા. એક એજન્ટે તો પોલીસની જેમ પૂછવા માંડ્યું, ઉંમર 40, તમારી નહીં ઝાડની. એ ઝાડને ખબર. અંદાજે 50 હશે. તો વીમો ના ઉતારાય. ઉતારવો છે એવું કોણે કહ્યું? મારે વીમો, વાત તમારા વીમાની નથી, ઝાડના વીમાની છે. થોડું પ્રીમિયમ વધારે આવશે ને બ્લડ યુરિન જેવી મેડિકલ ટેસ્ટ કરાવવી પડશે. મેં કાલે જ કરાવી છે, રિપોર્ટ આપું? હું ઝાડની વાત કરું છું. ઝાડના બ્લડ યુરિન અંગે મને કશી ખબર નથી. એક કામ કરો, તમારા રિપોર્ટ આપી દો. એજન્ટે આંખ મિચકારી. ચલાવી દઈશું.
પણ હું કહી ન શક્યો કે વીમાની જરૂર નથી, કારણ જ્યારે જ્યારે મેં ના પાડી ત્યારે ત્યારે એજન્ટે એમ જ માન્યું કે હું મારી વાત કરું છું. એવો જ ત્રાસ બેંકોએ પણ કર્યો. માનવ સ્વભાવ એવો રહ્યો છે કે પૈસા સંતાડીને રાખવામાં માને છે, અથવા તો લોક એન્ડ કીમાં રાખે છે. પણ આટલું મોટું ઝાડ સંતાડવું ક્યાં? ન તો એને તાળું મારી શકાય કે ન તો ઉપાડીને ઘરમાં રાખી શકાય. એવું પણ કોઈ સાધન નહીં કે એને લોકોની નજરથી બચાવીને ઢાંકી શકાય. મારું ઝાડ જાહેર હતું, જાહેર જ નહીં, હવે તો જગ જાહેર હતું. ઝાડની ખાસિયત એ હતી કે એક સામટી નોટો ખરવા દેતું ન હતું. એક બે વખત મારા કુટુંબે નોટો તોડવાની કોશિશ કરી તો એમના હાથમાં બદામના સૂકા પાન આવ્યા. અને સૌથી વિચિત્ર વાત તો એ હતી કે પરાણે તોડાયેલી નોટની જગ્યાએ પછી બીજી નોટ ઉગતી ન હતી. એ જગ્યાઓ ખાલી જ રહેતી હતી. માત્ર ખરીદી નોટો જ નોટો રહેતી હતી. પણ આ વાત માનવા કોઈ તૈયાર નહોતું. બેંકવાળા તો જરાય માનતા ન હતા. એમને તો એમ જ હતું કે ઝાડને ફોલી ફોલીને અંદર સંતાઈ રહેલી નોટો સામટી જ બહાર કાઢી લેવી ને બેંકમાં ડિપોઝિટ તરીકે મૂકી દેવી. બેંકો વચ્ચે એટલી સ્પર્ધા હતી કે બધી જ બેંક ઈચ્છતી હતી કે બધી રકમ હું એક જ બેંકમાં મૂકું. પણ તે કઈ બેંક તે બેંકવાળા જ નક્કી કરવા દેતા નહોતા. મારી ઈચ્છા એવી હતી કે બધામાં થોડી થોડી ડિપોઝિટ મૂકું, જેથી કોઈ બેંક બચી જાય તો મારે કે બેંક સ્ટાફને રડવાનો વારો ના આવે. કેટલીક બેંકોએ તો ઝાડ જેટલું લોકર ઊભું કરી આપવાની ઓફર પણ આપી. પણ અહીંથી ઝાડ ઉપાડીને જમા કેવી રીતે કરાવવું તે પ્રશ્ન હતો. પ્રશ્ન તો એ પણ હતો કે અહીંથી ઉખડ્યા પછી ઝાડ બેંકમાં નોટો ફેરવશે જ એની કોઈ ખાતરી ન હતી. વધારે માથાકૂટમાં ન પડતા બેંકોના ઘટતા જતા દરને આગળ કરીને મેં ડિપોઝિટ આપવાની ના પાડી. બેંકવાળાને ગમ્યું તો નહીં, પણ ઝાડ મારું હતું એટલે ઘણી બેંકોના ટાર્ગેટ અધૂરા રહ્યા. તો પણ બેંકોવાળાએ એટલું તો કર્યું જ કે શનિવારે ઝાડના ફૂલ પેજના ફોટા પાડ્યા ને છાપાઓમાં જાહેરાતો આપી કે બેંકમાં નાણાં રોકવાથી તમારે ત્યાં પણ આવી જ રીતે રૂપિયા કેળવી શકાશે. લોકોએ ઝાડને ભરોસે બેંકોમાં નાણાં તો મૂક્યા, પણ પછી બેંકો ઉઠી ગઈ અને ગ્રાહકો સૂઈ ગયા. કેટલાક થાપણદારોએ આ બધું મારા ઝાડને લીધે થયું એમ ધારીને મારા પર કરોડોના દાવા ઠોકી દીધા. એટલું ઓછું હોય તેમ કેટલાકોએ તો અકાળે નાણાં ઉપાડતા હોય તેમ મારું ઝાડ ઉપાડી જવાની કોશિશ પણ કરી જોઈ. મને ખબર જ ન પડે તેમ એમણે અંડરગ્રાઉન્ડ ટનલ ખોદી ને તેમાં થઈને ઝાડને મૂળિયા સમેત નીચેથી જ ફેરવી લેવાની કોશિશ કરી જોઈ. પણ ઝાડે મક્કમ રહેવાનું સ્વીકાર્યું. એટલે એમણે મારા પુત્રોને ઉપાડી જઈને ઝાડની માંગણી કરી. તે ન આપું તો મારા સ્પેર પાર્ટ અને કુટુંબના પાર્ટ એવી રીતે છૂટા કરી આપવાની વાત કરી કે અમે ઓળખી જ ન શકીએ કે કોના પાર્ટ કયા છે ને ક્યાં છે. વાત પોલીસ સુધી પહોંચી. મારા પુત્રોના રક્ષણ કરતા પોલીસને ઝાડના રક્ષણમાં વધારે રસ પડ્યો. પોલીસો ટેન્ટ નાખીને ઝાડ ફરતે રહેવા લાગ્યા. એમના આવવાથી ઝાડનું સ્ટેટસ એટલું વધ્યું કે દૂર દૂર રહેતા મારા સગા સંબંધીઓ, મિત્રો એકાએક નજીક આવી ગયા અને મને કોણે ક્યારે કેવી મદદ મારી જાન બહાર કરેલી તેની દંતકથાઓ દાંત વગરનાઓને કહેવા લાગ્યા. ઘર એટલું ઠાસોઠાસ ભરાયું કે હું જાણે બીજાનો શ્વાસ લેતો હોઉં એટલા નજીક સગાઓ આવી ગયા. એક સવારે મેં જોયું કે પસાર થતી બસમાંથી
કોઈકે ઝાડનું મસ્ત મોટું ડાળખું તોડી લીધું. મેં પોલીસને ઉઠાડ્યા તો નશામાં સાચું બોલવાની ટેવને કારણે એક જણાએ કહ્યું, અમારી હાજરીમાં ચોરી થઈ તે શરમજનક છે. એ તો શું છે કે સિક્યોરિટી વધે તો જોખમો પણ વધે, એટલે એમાં તમારો વાંક નથી. તમારું એમ કેવું છે કે જોખમ અમારી લીધે વધ્યું છે? મારે લીધે તો નથી જ વધ્યું, એટલું જાણું છું, હું બીતા બીતા બોલ્યો. એવું તમે કહી જ કેવી રીતે શકો? કારણ કે ડાળખું મેં ચોર્યું નથી. તમારે વિશે તમે કેવી રીતે જાણો? જેમ તમારી વિશે તમે જાણો છો. અમે તો પોલીસ છીએ. મને પહેલી વખત સમજાયું કે પોલીસો પોતાને વિશે પણ જાણે છે. આ એમની ફરજ નથી, એમણે તો બીજાને વિશે જ જાણવાનું હોય છે. બિલકુલ એવી જ રીતે જેમ ઇન્કમ ટેક્સ વાળા જાણતા હોય છે. એક સવારે ઇન્કમ ટેક્સની નોટિસ આવી, મને રૂબરૂ મળવા બોલાવ્યો. બારણું ખોલીને સાહેબની કેબિનમાં દાખલ થયો. મે આઈ કમ ઇન? ઓફિસરે નીચી ડોકી કહ્યું. હું ખુરશી પર હાથ મૂકીને ઊભો રહ્યો. સાહેબે બાયફોકલ ગ્લાસમાંથી મને એટલી ઊંડાઈ સુધી જોયો કે મને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. બેસો, સાહેબે આદેશ કર્યો. હું બેઠો, પણ મનમાં તો ઉભેલો જ રહ્યો. તમારે ત્યાં ઝાડ છે? સાહેબે મને ચશ્માની ઉપરથી જોયો. જી સાહેબ, છે. કેટલા વખતથી? વર્ષોથી છે. તે જુદા જુદા ડિનોમિનેશન્સમાં નોટો આપે છે તે સાચું છે? જી સાહેબ. રોજના કેટલા રૂપિયા ખરે છે? ખબર નથી. કેટલા ખરે છે તે ખબર નથી કે રૂપિયા ખરે છે તે ખબર નથી? કેટલા ખરે છે તે ખબર નથી. તેની અમને ખબર છે. સાહેબે પેન્સિલ અને શાર્પનર સામસામે કર્યા. તો કહો ને સાહેબ, તમારા ઝાડને 19,822 પાન છે. તમે કેવી રીતે ગણ્યા સાહેબ? ધીસ ઇઝ અવર ગ્રોસ ઇન્સલ્ટ, યુ સી. અમને શું સમજો છો તમે? અમે આકાશના તારા પણ ગણી કાઢીએ છીએ, તો આ એક ઝાડની તે શી વિશાળ? તમે ક્યાં ઊભા છો એનો તો ખ્યાલ કરો. આઈ એમ સોરી સર, આ તો કુતૂહલ થયું એટલે પૂછ્યું. રવિવારને બાદ કરતા તમારી અઠવાડિયાની આવક 1,34,98,872 રૂપિયા છે. સાહેબ, રોજ રોજ 19,822 પાન નથી કરતા. એ હિસાબે મહિનાની આવક લગભગ 5,40,00,000 થાય. પણ એ સાચું નથી સાહેબ. ખરે તો જ નોટ, બાકી તો પાન જ. સાહેબ, મને સાંભળવાના મૂડમાં ન હતા, એટલે એમણે તો એમનું ચલાવ્યું. તમારી વાર્ષિક આવક ટુ બી વેરી પ્રિસાઇઝ 64,79,41,526 રૂપિયા છે. પણ એ સાચું નથી. હું ઊભો થઈ ગયો, કારણ છાતી બેસી જવા પર હતી. ઝાડની ઉંમર કેટલી ખબર નથી, પણ રૂપિયા ખરવાને તો મહિનોય નથી થયો સાહેબ. ઝાડની અંદાજિત ઉંમર 50 વર્ષ મૂકીએ તો તમારી આવક અંદાજે 3,250 કરોડની થાય. સાહેબ, મારી તો ઉંમર પણ 40ની નથી. હું સાવ ખોટું બોલવા ગયો ત્યાં તો સાહેબ જ બોલ્યા, ઝાડ અને જોડમાં ફરક કરતા મને આવડે છે, પણ હું ઝાડ કરતા નાનો છું. તેથી તમારી જવાબદારી નાની થતી નથી. 3,250 કરોડના 30% અને પેનલ્ટી 10% લેખે તમારે 1,400 કરોડનો ટેક્સ ભરવાનો થાય છે. સાહેબ, હું આખે આખો વેચાઈ જાઉં તો પણ તમને ખરીદે કોણ? સાહેબે તુચ્છતાથી મને જોયો. મને મારા કરતા અગતરું વધારે કિંમતી લાગ્યું. મારો મતલબ એ છે સાહેબ કે આખે આખું ઝાડ વેચવા કાઢું ને તો પણ એટલા રૂપિયા ના આવે, ખબર છે. તો પછી એટલી સાધારણ વસ્તુને રાખવાનો કોઈ અર્થ છે? ખરું છે સાહેબ.
1400 કરોડનો ટેક્સ ભરવો એના કરતા ઝાડ ગિફ્ટ આપી દો, ગિફ્ટ ટેક્સ લાગે ને. હવે એટલો ટેક્સ પણ તમે નહીં ભરો તે તો ચાલે જ કેમ? સાહેબ, ઝાડને ગિફ્ટમાં અપાય કેવી રીતે? એને ઉખેડે કોણ? ઉખેડાવાનું ઝાડે નથી, તમારે છે. આજે સ્થિતિ એ છે કે સાહેબ મારા મકાનમાં રહે છે અને હું સપરિવાર એમના ભાડાના મકાનમાં. થેન્ક યુ વેરી મચ. સરસ રવિન્દ્ર, સરસ વાર્તા કરી તમે. હવે આગળ આપણે જે કવિતાનું કરવાનું છે એ શરૂ. આપણે બધા જાણીએ છીએ કે કોઈને કોઈ નિમિત્તે સારા ખરાબ પ્રસંગે પણ વાસણ આપણી ભેટમાં આપતા હોઈએ છીએ. એ વાસણ એ મારી કવિતાનો વિષય છે. એનું શીર્ષક જ વાસણ છે. આ તાંબાનો લોટો અશોક વસંતરાવ કળવિંકરના સ્મરણાર્થે ઘરમાં આવેલો. એલ્યુમિનિયમની ડોલ પર નામ છે બાપુ શેઠ ધોંડુ શેઠ સોનારનું. નામ કોતરનારે ધોંડુને બદલે ઘોડું કોતરી મારેલું, પણ નામ હતું ને કોતરાઈ ચૂક્યું હતું. આ કુકર બાપાની સ્મૃતિમાં વેચેલું, નામ કોતરેલું મગન શેઠ ગણપત શેઠ પારેખ. પણ હાથમાંથી 2-3 વખત છટકી ગયેલું, એટલે શેઠ છુંદાઈ ગયેલા. કુકરથી બેન રીસાયેલી, નામ આગળ સ્વર્ગસ્થ નોટું કોતરાવ્યું એટલે એ કુકર ના લઈ ગઈ, ઘરમાં જ રહ્યું. એ કુકર ના લઈ ગઈ, ઘરમાં જ રહ્યું. પછી તો ઘણું રંધાયું એમાં, ને નામ પણ બાપાના સ્વભાવની જેમ જ તપતું રહ્યું છે. કાંસાની થાળી કુસુમ કાકી વખતે વેચેલી, એ પડી તેવી તૂટી ગઈ, કાકીની જેમ જ. સસરાની સ્મૃતિમાં ચાંદીની થાળી આપેલી, શાંતારામ કાવટકરને નામે. સાસુએ એક થાળી વધારે આપેલી દોહિત્રને, ને એમ 2 શાંતારામ ઘરે આવેલા. પછી તો સાસુ પણ ગઈ. ઘરમાં ચાંદીના પવાલાનો વધારો થયેલો. સ્વર્ગસ્થ દ્વારકાબાઈ શાંતારામ કાવટકર નામ હજી તાજું જ છે. તે એટલા માટે કે મારી પત્ની એમાં પાણી નથી પીવા દેતી. ચાંદી છે, ઘસાય તો ખરી ને. આ પિત્તળનો વાટકો મારા મિત્રે વેચેલો. એનો દીકરો નદીમાં ડૂબી ગયેલો એની યાદમાં. નામ કોતરનારે ચિંતનના સ્મરણાર્થે કોતરી મારેલું. પણ થાય શું, નામ હતું ને ચિરંજીવી કોતરાઈ ચૂક્યું હતું. એ આપતી વખતે ભાભીનું કાળજું ચીરાયેલું.
રોજ એ વાટકો વિછળાય છે, પણ પેલા આંસુ ધોવાતા નથી. વાસણો એટલા વપરાયા છે કે હવે તો નામોય માંડ વંચાય છે. એમ લાગે છે જાણે મારું ઘર ભંગારની દુકાન છે. મારા ઘરમાં એકે વાસણ નામ વગરનું નથી. જોકે એક વાસણ હજી કંસારાની દુકાનમાં છે. મારે ત્યાં આવવાની ઉતાવળ કરતું. ઈચ્છા તો એવી છે કે મારું નામ એના પર જોઈને જાઉં. નામ કોતરતા કંસારાનો હાથ દુકાનેથી જ મારા પર ફરતો હોય તેવા અવાજે હું ચમકું છું ને એકાએક વાસણ થવા લાગુ છું. થેન્ક યુ. ખૂબ સરસ કાવ્ય છે. હા જી. રવિન્દ્ર, સરસ કાવ્ય છે. આપણે ભગવાનને ત્યાં મંદિરે જઈએ ને પ્રાર્થના કરીએ છીએ. આ એક એવું કાવ્ય છે જેમાં ભગવાન માણસને પ્રાર્થના કરે છે. એનું શીર્ષક છે ઈશ્વરની પ્રાર્થના. એટલે ઈશ્વર પ્રાર્થના કરે છે, હું ઈશ્વર છું, તમે કરોડો છો ને હું એક છું. હું ઈશ્વર છું, તમે કરોડો છો ને હું એક છું. મારે પડી રહેવું હોય પણ તમારે મંગળા આરતી કરવી હોય એટલે મને વાઘા પહેરાવીને બાબલાની જેમ તૈયાર કરી દો છો. ભોગ મને ધરાવો છો ને આરોગો છો પોતે. જે દિવસે એક જલેબી ચાખીશ એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે તે હું જાણું છું. લગ્ન નથી જ થતા તે મંગળ ફેરા માંગે છે. કોઈને નોકરી જોઈએ છે તો કોઈને છોકરી. મા બાપ ખાસ જોઈતા નથી પણ મિલકત બધાને જોઈએ છે. કોઈ કમાવા માંગે છે તો કોઈ ચોરી કરવા માંગે છે. કોઈને બજાર ઊંચું લઈ જવું છે તો કોઈને મફતનું જોઈએ છે. કોઈ રોટલો માંગે છે તો કોઈ ઓટલો. મહામારી હું લાવ્યો નથી પણ તે કાઢવાનું મને કહેવાય છે. જે આવે છે તે ઘંટ ખખડાવીને મારા કાન કોતરે છે. હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે. કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે. વરસાદ નથી આવતો તો યજ્ઞ થાય છે. આકાશ ખાબકે છે તો ખમ્મા કરવાનું મને કહેવાય છે. પણ સાચું કહું, હું કોઈનું કંઈ કરતો નથી. નથી હું પરણાવતો, નથી કોઈનું છૂટું કરતો. જંગલ હું નથી કાપતો, હાઈરાઈઝ મેં નથી બાંધ્યા. અમીર હું નથી કરતો, ગરીબી મેં નથી આપી. તમને લીલીછમ પૃથ્વી આપી તે રહેવા માટે. એની તમે રાખ કરો તો એમાં મારો શો વાંક? મેં અણુ આપ્યો ને તમે બોમ્બ બનાવ્યો. પછી કહો કે શાંતિ વાર્તા કરો, તો કેવી રીતે કરો? સાચું કહો, તમે મને ઈશ્વર માનો છો કે નોકર? પ્રાર્થનાની આડમાં તમે આજ્ઞાઓ જ કરો છો કે બીજું કંઈ? ને તમે ઈચ્છો છો કે હું સેવા કરું?
પણ હું કોઈનું સાંભળતો નથી. હું મેરેજ બ્યુરો ચલાવતો નથી કે નથી ચલાવતો કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. મેં કોઈનું કંઈ બગાડ્યું નથી કે નથી મારે કોઈ પાસેથી કંઈ જોઈતું કરતું. શ્રીફળ વધેરીને મને વધેરવાનું રહેવા દો. આપવાનું હતું તે આપ્યું જ છે. હવે મારી પાસે કંઈ નથી. કૃપા કરીને હવે કંઈ માંગીને મને શરમાવશો નહીં. તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી, પણ એક પ્રાર્થના હું કરું છું. જાણું છું એ પછી કોઈ આવવાનું નથી, તોય કહું છું કે કોઈ માંગણી ન હોય તો જ આવજો. ખૂબ સરસ, ખૂબ સરસ છે. એક ગઝલ રજૂ કરું છું. એક ગઝલ છે. થોડી અંદર થોડી બહાર, થોડી અંદર થોડી બહાર, જીવનની એવી રફતાર. થોડી અંદર થોડી બહાર, જીવનની એવી રફતાર. આમ મળે છે મહિના બાર, આમ મળે છે મહિના બાર, એ જ વગાડી દે છે બાર. આમ મળે છે મહિના બાર, એ જ વગાડી દે છે બાર. જીવ જાય તો આવે પણ, જીવ જાય તો આવે પણ, ખુલ્લા રાખો સગળા દ્વાર. જીવો છો, આપણે જીવતા જ નથી. જીવો છો તો જીવો પણ, જીવો છો તો જીવો પણ, આવી તક ના વારંવાર. દીવા નીચે દીવા થાય, દીવા નીચે દીવા થાય, તોય બને કે રે અંધાર. રાખ વડે ના માંજો જાત, રાખ વડે ના માંજો જાત, છેવટ તો રાખ જ સંસાર. છેલ્લો શેર છે કે ફાટી આંખે એક જ સાર, ફાટી આંખે એક જ સાર, ક્યાંય રહે ના કો આકાર. બીજું એક ગીત છે હરિગીત. હરિને લગતા ગીતો કેટલાક મેં કર્યા છે, એમાંનું એક હરિગીત. હરિ કરે તે ખરું, હરિ કરે તે ખરું, શ્વાસ પૂરે તો હું જીવું, ને શ્વાસ હરે તો મરું. હરિ કરે તે ખરું. સામે છે ચોપાટ ને પાસા, હરિ કહે ફરકાવ. સામે છે ચોપાટ ને પાસા, હરિ કહે ફરકાવ. પણ સાચું તો એ કે મારો કદી ના આવે દાવ. હરિ કરે તે ખરું ને તો પણ લાગે ના કઈ ખરું. હરિ કરે તે ખરું. નાક દબાવી કહે મને કે ફૂલ ધરું તે સૂંઘ. નાક દબાવી કહે મને કે ફૂલ ધરું તે સૂંઘ. પાપણ વચ્ચે સળી મુકાવી, હરિ કહે કે ઊંઘ. ઊંઘ ન હો ત્યાં કેવી રીતે સપનામાં હું સરું. હરિ કરે તે ખરું. હરી હરી કરવાનું કહો છો પણ ના માને મન. હરી હરી કરવાનું કહો છો પણ ના માને મન. મન મારીને જીવવામાં તો જીવે કેવળ તન. તોય ને એવું થાય કે ક્યાંય હરી વગર હું ફરું. હરી કરે તે ખરું. હવે થોડીક હાસ્ય કવિતાઓ રજૂ કરું છું.
એનું શીર્ષક છે પુણ્યતિથિ. આ આમ ગંભીર કાવ્ય છે, એનો અંડરકરન્ટ જે છે ને તે ગંભીર છે, પણ તમને મનોરંજન પણ મળે અને સમજાય તો જુદી વાત પણ સમજાય. એમાં પિતાની મૃત્યુ વિશેની વાત છે, પણ હળવાશથી આખી કહી છે. એનું શીર્ષક છે પુણ્યતિથિ. બાપા ગુજરી ગયા ત્યારે દિવાળી હતી, એટલે કે ગયા તેથી દિવાળી હતી એમ નહીં, ખરેખર જ દિવાળી હતી. બૈરાઓએ છેડો ખેંચતા છેડો મૂકેલો, દિવાળી બગાડી રે. ઘર શોકમગ્ન હતું ને લોક જોકમગ્ન. બાપાને મત ઓછા ને મતભેદ વધારે હતા, એટલે મને જાજુ ફાવતું નહીં. આમે ફાવે તેવો બાપ ભાગ્યે જ કોઈને મળે છે. તેમાં વળી બાપા તો દેવું મૂકતા ગયેલા વારસામાં, એટલે ગરડા ઘૂમટાઓની રુદનની પ્રિન્ટ 35 mm માંથી રહી રહીને 70 mm ની થઈ ઉઠી હતી. બાપાને વળાવીને આવ્યા ત્યારે ફટાકડા ફૂટવાનું ને બૈરાઓ કૂટવાનું કામ કરતા હતા. અમારા પાછા ફરવાની ખાતરી ન હોય તેમ અમને જોતા જ ઠૂઠવો એટલો લાંબો મુકાયો કે વર્ષ બદલાય એની ખબર જ ના પડી. બાપા ગયા પણ સગાઓ ગયા નહીં. બાપાને સૌ ઘાસની જેમ વાગોળતા રહ્યા. સગાઓને બાપા રમૂજી લાગતા, પણ મને તો એ મૂજી જ લાગતા. ગરવટને બદલે બાપાએ અમને ગરવટો આપેલો, કાઢી મૂકેલા. એટલે પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ છપાવવાની વાત આવતા મારી શ્રદ્ધા તૂટી ને અંજલિ બચી. છતાં અંગૂઠા છાપ બાપા માટે અંજલિ છપાવવા હું પારણે તૈયાર થયો. એક જૂના ફોટોગ્રાફમાંથી બાપા ખેંચી કઢાયા, ઉછેરાયા, એનલાર્જ કરી, અને શું છાપવું આપવું એનું મેટર આવવા માંડ્યું. તમારી ખોટ ક્યારેય પુરાવાની નથી. મને બાપાનું દેવું ઝબકી ગયું. કોઈએ લખ્યું, તમારી એક વખતની હાજરીથી ભરેલું ઘર હવે ખાલી ખમ લાગે છે. પણ લખનારે હાજરીને બદલે હોજરી લખી બાજુ હતું. એક મિત્રે મથાળું બાંધ્યું, ભાવભીની અંજલિ, પણ ભાવભીનીમાં વ લખવાનું જ રહી ગયું. છેવટે તર્પણ એજન્સીના સંચાલકને મળવાનું નક્કી કર્યું. બાપાના મરવાની વાત સાંભળતા સંચાલકે પ્રોફેશનલ પોક મૂકી. બહુ ખોટું થયું, બહુ ખોટું. પછી નાક સાફ કરતા નિશાસ્યા, ક્યારે થયું? વર્ષ થવા આવ્યું. ભોંઠક છુપાવતા સંચાલકે કહ્યું, ઉપલે માળે જા. મેં પૂછ્યું, ઉપલે માળે? સંચાલક શ્રી બોલ્યા, 1 વર્ષની અંજલિ પહેલે માળે, 2 વર્ષની બીજે, એમ 10 માળ સુધીની વ્યવસ્થા છે. પણ કોઈને 11 થયા હોય તો એના સંબંધીઓએ મેન્ટલ હોસ્પિટલે જવું જોઈએ. ભલા માણસ, એક જ દિવસમાં માણસ ભૂલાઈ જતું હોય ત્યાં તમે 11ની વાત કરો છો? સંચાલક શ્રીને બોલતા રાખીને અમે પહેલે માળે ગયા.
એક બેને પૂછ્યું કોની છે? મારી. તમારી પુણ્યતિથિ? બેન પૂછવાયા. પુણ્યતિથિ નહીં, જાહેર ખબર મારી છે, પણ પુણ્યતિથિ બાપાની છે. તો બાજુની રૂમમાં જાઓ, આ તો માતાની પુણ્યતિથિનો વિભાગ છે. બાજુની રૂમમાં એક વડીલ મોંમાં હવા મારી રહ્યા હતા. અમને જોતા અડધા શ્વાસે પૂછ્યું, આખું કે અડધું? મેં કહ્યું પાસપોર્ટ સાઈઝ. એ તો 10મે વર્ષે ચાલે, પણ 10મે વર્ષે આપણું મળવાનું નહીં થાય એમ નહીં. વડીલ વકર્યા. પહેલી પુણ્યતિથિ ને જાહેરાત પાનાની પણ નહીં. એવી સ્થિતિ નથી અમારી. તો અમારી બગડશે. કમસે કમ અડધા પાનાની જાહેરાત તો શક્ય નથી. બાપ માટે 5,000 ના ખર્ચાય. મારો દીકરો હોય તો 50. એને તક મળવી જોઈએ ને. મોંમાં હવા મારતા વડીલે આલ્બમ સામે ધર્યું. લો, આમાંથી પસંદ કરો. આલ્બમમાં અનેક બાપાઓ શ્રદ્ધાંજલિના ટાઇટલ હેઠળ નિરાધાર લટકતા હતા. નીચે લખેલું હોય ને, તમે નથી ને અમે છીએ, તેથી આ શ્રદ્ધાંજલિ. હતા ત્યારે તમે રડ્યા અને નથી તો અમે રડીએ છીએ. છેવટે 750 સોદો પત્યો. ત્યાં દૂરના કાકા નજીક આવી કાનમાં કચકચ્યા, જાહેરાત આપને? મેં કહ્યું આપીએ છીએ તે જાહેરાત જ છે. એમ નહીં, શ્રદ્ધાંજલિની નીચે પિતૃ કૃપા પ્રોવિઝન સ્ટોર્સ સુરતવાલા એમ લખાવ. એ ઠીક ના લાગે. બાપાને વટાવવા જેવું. કાકા કૂદ્યા. મૂરખ, બાપ નથી પણ ધંધો તો છે ને. બીજે દિવસે આખો મોહલ્લો ઘરમાં ધસી આવ્યો. એટલે આ વર્ષ પહેલા મર્યો તે તારો જ બાપ હતો કે હતો? તો મારો પછી ખબર નહીં. પછી આ શું છે? જોયું તો બાપા અસ્થિર મગજના હોવાથી ચાલ્યા ગયા છે, એમાં છપાયા હતા. એક કવિતા વાંચી શકાય એટલો ટાઈમ છે ને? હા, આપણી પાસે હવે 3-4 મિનિટ છે. હા, છેલ્લી કવિતા હું વાંચું છું. કોરોના જે આવ્યો ને એમાં સુરતી બોલીમાં એક કવિતા કરી છે. સુરતીઓ જે વાત કરી ને એ ભાષામાં. એનું એ પણ હાસ્યની છે. એનું શીર્ષક છે હુરતીનો હનેપાત. હુરતીનો હનેપાત. એટલે આ કોરોના જાય કે નહીં, એ નહીં જાય તો મય પહી ગયો, પણ મને તો બહાર જવા દો. ત્યારે લોકડાઉન ચાલતું હતું ને, બહાર નીકળતું નહોતું. એટલે આ કોરોના જાય કે નહીં, એ નહીં જાય તો મય પહી ગયો, પણ મને તો બહાર જવા દો. એ હું ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહેવાનું. ટીવીમાં કોરોના અને ઘરમાં ડોરોના. સાંભળીને કાનના કોડિયા થઈ ગયા. એની માને લોચો માગી માગીને તો જીભના લોચા વળી ગયા. પણ આરામ બરાબર કોઈ સાંભળે તો ઘારી ભૂસું તો ગયા જન્મમાં ખાધું હોય એમ લાગે છે. લગન હરા ને નાતના વરા ને બધું ગયું હમણાં કહું તેમાં. બામણિયા દાળ ને લાપસી ભજીયામાંથી ગયા. એટલે હુરતી પાસેથી ખમણ ને દમણ લઈ લેવો તો એ તો વગર કોરોના જ મરી જાય. કઈ સમજ પડે કે નહીં? ભાઈઓ, આ અવતાર આ તે કઈ જિંદગી છે? આપણા કરતા તો કૂતરા હારા. બહાર રખડે તો છે. અહીં તો હવારો હોય કે હાંજ, એની એ જ બૈરી ને એના એ જ પોયરા. આખો દાડો કાચપીચ કાચપીચ. બૈરીઓ ચાના ઠોબલા ઉતારીને કંટાળી ગઈ છે હવે તો. ને ઊંઘો
વાહન ગહીને ઘાયચાઈ ગયું. એ વાહન પાછા બૈરીએ તો ગાવા જ પડે છે, ની કહે તો ચા હાબુ આવી લાગે. રવિવારે હાહુજીમાં કે માયસોરમાં ઝાપટતા ઉઠા તે હો ગયું. આ પિઝા ને પાસ્તા ને બર્ગર ના નાસ્તા હવે નાતા ફરે છે. લોકો તો ખાવદરા હોય પણ એ તો ગલીઓ ખાવદરી છે. આ બધા વગર જીવવાનું તો કેમ પોહાય? હવે તો ઢોસો માંગો તો ઠોસો મળે એવું છે. આ બધું જોઈને કોઈ ખૂણો બબડે છે. મહાણમાં જવાના પણ ભચકા કેટલા થાય? આમને તો કોરોના નહીં ખાય, એ તો એ જ કોરોના ખાય એવા છે. હવે એને કેમ કહું કે જીવ બબડે એને કાં લાખું? મરી જવાય તો હંતા પૂછો, પણ મરાયો નહીં ને જીવાયો નહીં તો કાં જવાનું? એટલું સારું છે કે ઘર તો છે. જેને ઘર નથી ને ઘરમાં રહેવાનું છે એ કેમ રહેતા હોય એ તો ભગવાન જ જાણે. એહો નહીં જાણતો હોય, કારણ એ તો કેદારના મંદિરમાં ભરી ગયો છે. પણ એટલું છે કે ભગવાન જેવો ભગવાન મંદિરની બહાર નહીં નીકળતો હોય તો આપણે હું કાંદા ખાવા ઘરની બહાર જવું જોઈએ? એની બચારાની હો દશા જ બેઠી છે. જો 56 ભોગ ખાનારાનો હો કોણ ભાવ પૂછતું હોય એ તો ભગવાન જ જાણે. થેન્ક યુ વેરી મચ. તમને કેટલું ગમ્યું કેટલું નહીં મને નથી ખબર, પણ મેં જે મારાથી થઈ શકે તે મેં કર્યું છે. તમારા સૌનો હૃદયપૂર્વક મનથી આભાર માનું છું. ગુજરાતી સાહિત્ય ફોરમનો હું બહુ ઋણી છું. સૌનો આભાર. કૌશલભાઈને તમને એક પ્રશ્ન પૂછવો છે, એ પૂછશે. તો આજે તો આ અમારે ત્રિવેણી સંગમમાં બીજી 3-4 નદીઓ વધારે વહી ગઈ છે. વ્યંગ હાસ્ય બધું ઘણું બધું આવી ગયું એમાં. અને જે ચેટ પરથી અમુક વસ્તુ જો કહું કે એમાં જે લખ્યું છે પ્રમાણે કે રોજિંદા જીવનનું અવલોકન, એમાં તમારી કલ્પના અને ગુજરાતી શબ્દોનો પ્રયોગ એ બધાનો સમન્વયમાંથી ઘણું માર્મિક તમારું આ બધી જ કૃતિઓ હતી. થેન્ક યુ. તો મારો ક્વેશ્ચન એ છે કે આ તમારી સર્જનાની પ્રોસેસ શું છે? વોટ ઇઝ ધ ક્રિએટિવ પ્રોસેસ? આ તમે જે, કારણ કે ઘણું બધું ઓબ્ઝર્વેશન છે, ઘણું બધું, તો આમાં સપોઝ ઝાડ છે કે ઈશ્વરની પ્રાર્થના છે, તો કેટલો વખત લાગે, કેવી રીતે થયું, કેવી રીતે તમને પ્રેરણા આવી, કેવી રીતે તમારું ક્રિએટિવ પ્રોસેસ? હા, આમાં ઝાડ વાર્તા વિશે થોડુંક કહું તો આપણે ઘણી વખત, મેં શરૂઆતમાં કહ્યું પણ ખરું, આપણે ઘણી વખત બોલતા હોઈએ કે પૈસા કે ઝાડ પર ઉગતા નથી. આ ઘણા બધા આપણા ડોસાઓ કે આપણી આજુબાજુના જે કંઈ હોય એ આ બોલતા રહેતા હોય. હવે અત્યારે નથી બોલાતું, પણ આ ઘણું બધું પહેલા બોલાતું. એટલે મને એમ થયું કે આ ઝાડ પર પૈસા ઉગતા નથી, પણ ધારો કે ઉગે, આ એક ફેન્ટસી આખી એવી મનમાં વિચારી કે ધારો કે ઉગે છે તો શું થાય, અને થાય તો કુટુંબમાં શું થાય, બહાર શું થાય, એનો બીજા બધા કેવી રીતે લાભ લે, કેવી રીતે ગેરલાભ લે, આ બધી પ્રક્રિયાઓ. ઇન્કમ ટેક્સનો પેલો જડ માણસ તે ફટ લઈને આંકડા ગણ્યા કરે છે. પેલો એ વિચારતું પણ નથી કે રોજ કઈ ઝાડમાંથી પૈસા નીકળતા નથી, અને ઝાડનું મનસ્વી છે, આજે છે કાલે ના પણ હોય. તો આ જે અનિશ્ચિતતા ઉપર જે આક્રમણ થઈ રહ્યું છે, આપણે કશું આપણે વિશે જાણી શકતા નથી, પણ એ જે નથી જાણી શકતા એને બીજા ઘણા બધા જાણે છે, અને એ કેવી રીતે તમારી ઉપર એનો પ્રભાવ પાડે છે, એ મારી વાર્તાનો મુખ્ય મુદ્દો હતો. અને ભગવાનની પ્રાર્થનામાં પણ એ જ વાત છે કે આપણે, ભગવાન એટલે એક એવી ચીટી છે જે આપણી બધી માંગણીઓ એના પર ભેરવ કરીએ છીએ. કોઈ કેવળ શુદ્ધ ભાવથી કંઈ મારે જોઈતું નથી, અને હું જો કોઈ શક્તિને માનતો હું તો એની સામે એનું મહત્વ સ્વીકારું,
એની કિંમત મારા મનમાં વસે એટલું એક મનમાં છે. એટલે આપણે તમે જ્યારે પણ કંઈ પણ વાત કરતા હો તો તમે જોઈ શકશો કે મારું આ કામ થઈ જાય ને તો હું તમને ફૂલ ચડાવીશ, હું તમને તમારી કથા કરીશ. હવે આ જે તમને કરોડો રૂપિયા આપવાનો છે એ તમારી એક ઇન્ડિપેન્ડથી રાજી થઈ જશે અને તમે એવું શું કામ માનો છો? એટલે આપણે જે રીતના એને અંડર એસ્ટિમેટ કરીએ છીએ કે એને જે રીતના આપણું એક સાધન હોય એ રીતના જોઈએ છીએ, એ વાત બદલાય એ વિશે થોડુંક જુદું વિચારાય એટલા પૂરતું અમે કર્યું હતું. એ રીતે આમાંથી એક બીજો પ્રશ્ન એ થાય કે તમે દાખલા તરીકે જે શબ્દ તમે જે વાત કરી કે ઝાડ પર પૈસા ઝાડ પર નથી ઉગતા, આપણે બધાને બરાબર છે કહેવા દઉં હતું. હવે એ જે ગુજરાતીનો જે આપણો એમાં દરેક માણસ સમજી શકે એમાં ન્યુઆન્સીસ છે. એક શબ્દમાં કેટલા બધા ન્યુઆન્સીસ છે, કલ્ચર છે. તો જ્યારે પેલા મોનાભાઈને આપણે વાત કરી કે ગુજરાતી સ્કૂલો બંધ થઈ રહી છે, તો આ આપણા we can lose this, right? ન્યુઆન્સીસ જે છે. ના એટલે મને તો હું તો આ લખું છું ને એને આ ગુજરાતી સ્કૂલો વિશે તમે ક્યારેક મને કહેજો, હું વાત કરીશ. ઘણું બધું ગુજરાતી સ્કૂલો વિશે કહેવા જેવું છે. આપણે ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવા જઈ રહ્યા છીએ આ સમજી લેવું જોઈએ. હા, મીડિયમ ઓફ ઇંગ્લિશનું જે જેલછા આપણા મનમાં દાખલ થઈ છે ને, અને જે અભણ મા બાપ છે એ અંગ્રેજી મીડિયમનું કરે છે. જે નથી જાણતા, જે મા બાપને એ ખબર પણ નથી, પણ એક ક્રેઝ એવો ઊભો થયો છે અને એમાં સરકાર સૌથી વધારે જવાબદાર છે. એને અંગ્રેજી સ્કૂલોના લાયસન્સ આપ્યા ને ગુજરાતી સ્કૂલો બંધ કરવા માંડી છે. તો પછી તો અંગ્રેજીનું જ મહત્વ વધશે ને. અને અંગ્રેજીને એક ભાષા તરીકે જરા પણ વાંધો નથી, એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે ને, એ હોય એની ના નથી. પણ માતૃભાષાને ભોગી ના હોય. તમે જે ભાષામાં જન્મ્યા છો એ ભાષાને તમે અવગણી કેવી રીતે શકો? અને હું તો ઈચ્છું કે ગુજરાતીનું જેટલું પણ જ્યાં પણ જે પણ થતું હોય એ કરવું જોઈએ અને આ ભાષાને બચાવવા માટે જે પણ થઈ શકતું હોય એ કરવું. હું તો ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા શિક્ષણ મંત્રી, મારે એમની સાથે સીધી વાત થતી ને હું એમની જોડે રીતસર આર્ગ્યુમેન્ટ કરતો કે તમે સાહેબ શું કરવા બેઠા છો? શું કામ તમે ગુજરાતીનું મહત્વ તમે સરકાર થઈને જો એનું મહત્વ ન સ્વીકારે તો લોકો તો નથી જ સ્વીકારવાના. તો આટલું તો કરો. તે પછી કંઈ 5મા 8માથી સુધી રાખવાની. હું તો કહું છું કે 12મા સુધી ગુજરાતી કમ્પલસરી જોઈએ અને એની ટકાવારી પણ ગણાવી જોઈએ. જ્યારે તમે મેડિકલમાં ને એમાં તમે એડમિશન લેવા જાઓ. એટલે આ પરિસ્થિતિ આપણે જ બગાડી રહ્યા છીએ. આના માટે બીજું આપણે કરીશું સેશન ડેફિનેટલી, કારણ કે આ પેશનેટ છે. એટલે આપણે ગુજરાતીઓ ગુજરાતીને માટે જે કંઈ પણ જેટલું પણ થઈ શકતું હોય એ કહીએ. હવે તમે વિચારો ને કે અમેરિકામાં બેઠા તમે ગુજરાતીની આટલી ચિંતા કરો છો ને અહીંના ગુજરાતીઓને એ ગુજરાતીની જરા જેટલી ચિંતા નથી. They are going for English medium. Is it proper? તમારી વાત બરાબર છે કે ઇંગ્લિશ મીડિયમમાં કઈ વાંધો નથી, વિશ્વની ભાષા છે, બરાબર છે, પણ માતૃભાષાને તો ના જ. માતૃભાષાને મારીને તો પરદેશી ભાષાને માં કેવી રીતે બનાવી છે? એવું કહેવાય છે કે ઇંગ્લિશ સારું ઇંગ્લિશ શીખવું હોય તો પણ માતૃભાષાની જરૂર છે. સવાલ જે લોકો ગુજરાતીમાં સારું કરીને બેઠા છે ને એ અંગ્રેજીમાં ખરાબ કરીને બેઠા હોય એવો એક દાખલો નથી. થેન્ક યુ. ખૂબ સરસ. હમણાં જે ઈશ્વરની જે પ્રાર્થનાની વાત આવી ને એમાં હું મારા તરફથી એક વસ્તુ કહીશ કે મેં એક નાનકડું આર્ટિકલ લખ્યો હતો એમાં કે હું આ માગું છું તે માગું છું. છેલ્લે મેં ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન તું મને એવી બુદ્ધિ આપ કે હું તારી પાસે કંઈ માગું નહીં. મને થયું કે હે ભગવાન પાછી બુદ્ધિ આપવાની વાત કરી જ મેં માગ્યું તો ખરું જ એની પાસે. ઘણું એમ થાય કે ભગવાન પાસે કશું નથી માગવું, પણ છતાં માનવ સ્વભાવ છે આપણો. ખૂબ સરસ રવિન્દ્રભાઈ, આજે ખરેખર ખૂબ મજા આવી.